22મા નંબરનું શું કહે છે કે હ્યુમન કેપિટલ ફોર્મેશન જે છે એ સૌથી સારી રીતે કઈ રીતે સમજાવી શકાય, એટલે કે ઇન શોર્ટ હ્યુમન કેપિટલની ડેફિનેશન કોને કહેવાય નહીં પૂછે છે. તો કે જો કોઈ કન્ટ્રી જે છે, ઇન્ડિવિડ્યુઅલ્સ ઓફ કન્ટ્રી, જે તે વ્યક્તિના નાગરિકો જે છે એ એક્યુમ્યુલેટ મોર કેપિટલ. એક્યુમ્યુલેટનો મતલબ શું થાય ખ્યાલ છે? ગઈકાલે આપણે આ શબ્દ ચલાવેલો હતો. એક્યુમ્યુલેટનો મતલબ થાય સંચય કરવો, સંચય, સંઘરી રાખવું, બધી વસ્તુ એક જગ્યાએ ભેગી કરવી. એક્યુમ્યુલેટ એટલે સંચય કરવો. એક્યુમ્યુલેટ મોર કેપિટલ. તો જે તે વ્યક્તિના નાગરિકો જે છે, જે તે દેશના નાગરિકો એ વધુ અને વધુ કેપિટલ સંગ્રહ કરશે, વધુ અને વધુ વેલ્થ સંગ્રહ કરશે, તો શું હ્યુમન કેપિટલ ફોર્મેશન થશે? પહેલું જે છે એ સાચું પડશે નહીં, પહેલું ખોટું પડશે. કેમ? કારણ કે કેપિટલને કંઈ લેવા દેવા જ નથી. હ્યુમન કેપિટલ જો જ્યારે ખાલી કેપિટલ શબ્દ વપરાયેલો હોય તો ખાલી કેપિટલ એટલે પૈસાની વાત કરે, રોકડાની વાત કરે, વેલ્થની વાત કરે, સંપત્તિની વાત કરે, જે ગોલ્ડ, સિલ્વર, જે પ્રેસિયસ મેટલ્સ અથવા આપણી જે પ્રોપર્ટી હોય એ બધાની વાત કરે. તો એને નાને તો કંઈ લેવા દેવા જ નથી, બરાબર? તો પહેલું ખોટું પડશે. બીજું જોઈએ, ઇન્ક્રીઝિંગ ધ નોલેજ, સ્કિલ લેવલ્સ એન્ડ કેપેસિટી ઓફ ધ પીપલ ઓફ ધ કન્ટ્રી. જે તે દેશના લોકો જે છે એ લોકોના નોલેજમાં વધારો થાય, સ્કિલમાં વધારો થાય અને કેપેસિટીમાં વધારો થાય. તો શું આ હ્યુમન કેપિટલ ફોર્મેશન માટે જરૂરી છે? બીજું સાચું પડશે, ખોટું પડશે? બીજું સાચું પડશે, બરાબર? પહેલું ખોટું, બીજું સાચું. ત્રીજા નંબરનું, એક્યુમ્યુલેશન ઓફ ટેન્જિબલ વેલ્થ અને એક્યુમ્યુલેશન ઓફ ઇનટેન્જિબલ વેલ્થ. તો પહેલાં તો તમને ટેન્જિબલ વેલ્થ અને ઇનટેન્જિબલ વેલ્થનો ખ્યાલ છે કે નહીં? આ બંને વસ્તુ, એ બંને શું કહેવાય એ ખબર છે કે નહીં? ટેન્જિબલ વસ્તુનો મતલબ શું થાય? ટેન્જિબલ વસ્તુ એટલે એવી વસ્તુ કે જેને ટચ કરી શકાય. જેને શું કરી શકાય? ટચ કરી શકાય. જેમ કે વસ્તુ, કોઈ વસ્તુ આપણે બનાવી, બરાબર? કોઈ ખતરનાક પેઇન્ટિંગ બનાવી નાખ્યું, કે ટૂંકમાં ટેન્જિબલ એટલે એવી વસ્તુ કે જેને આપણે ટચ કરી શકાય. જ્યારે ઇનટેન્જિબલ વેલ્થનો મતલબ શું? કે એક રીતે આઈડિયાઝ જેવું છે, વિચારો જેવું છે. આ એક એવી વસ્તુ છે કે જેને આપણે ટચ ન કરી શકીએ, જેને આપણે ટચ કરી શકાય નહીં. ફોર એક્ઝામ્પલ સમજો કે ઇનટેન્જિબલ વેલ્થનો મતલબ શું? કે જેને આપણે ટચ ન કરી શકીએ. અહીંયા આપણે એક વસ્તુ સમજીએ. માની લો કે એક એ નામની કંપની છે અને એક બી નામની કંપની છે, બરાબર? એક એ નામની કંપની છે અને એક બી નામની કંપની છે. એ નામની કંપની જે છે એણે બહુ મશીનરી લઈ લીધી, બરાબર? મશીનરી. બંને ટેક્સટાઇલની કંપની છે, બરાબર? બંને ટેક્સટાઇલ, કપડાં બનાવવાની કંપની છે. તો એ નામની કંપની રહીને એણે શું કર્યું? બહુ મોંઘી મશીનરી લઈ લીધી, ટેકનોલોજીવાળી મશીન જે છે, આ હાઈટેક મશીન લઈ લીધા કે જે ફટાફટ બધું કામ કરી નાખે. તો આ જે મશીન રહ્યું એને આપણે ટેન્જિબલ વેલ્થ કહીશું કે ઇનટેન્જિબલ વેલ્થ કહીશું? મશીનને ટચ કરી શકાય તો એની અંદર આવશે ટેન્જિબલ વેલ્થ, બરાબર? ટેન્જિબલ. પરંતુ માની લો કે એની સામે બીજો કોઈ વ્યક્તિ જે છે એણે શું કર્યું ખબર છે? એણે કોઈ એક ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિને બોલાવી લીધો. ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ એટલે કે ખૂબ સારા લીડરને બોલાવી લીધો, પોલિસી મેકિંગ કરવાવાળા વ્યક્તિને બોલાવી લીધો કે એના વિચારોથી, એના આઈડિયાઝથી, એની પોલિસીથી જે છે એ કંપનીને આગળ લઈ જઈ શકાય. આવો એક લીડર બોલાવી લીધો. તો આ જે લીડરની જે સ્કિલ્સ જે છે, લીડરની સ્કિલ્સ, એ આપણે કોની અંદર મૂકીશું? ટેન્જિબલ કે ઇનટેન્જિબલ? બરાબર? તો ઇનટેન્જિબલ એટલે એવી વસ્તુ કે જે ટચ ન કરી શકાય, એની અંદર સ્કિલ આવી જાય, લીડરશિપની ક્વોલિટી ને એ બધી વસ્તુ આવી જાય. તો આ બધી વસ્તુ ઇનટેન્જિબલ ઇકોનોમીના સંદર્ભની અંદર આવશે. ટૂંકમાં આ જે વસ્તુ જે છે ને એ હિસ્ટ્રી અને કલ્ચરની અંદર પણ આવશે. ઇનટેન્જિબલ કલ્ચર અને ટેન્જિબલ કલ્ચર એ પણ હું તમને અત્યારે ચલાવી દઉં. પણ ઇન શોર્ટ, ટેન્જિબલ વેલ્થ એટલે એવી વસ્તુ કે જેને ટચ કરી શકાય અને ઇનટેન્જિબલ વેલ્થ એટલે શું? એવી વસ્તુ કે જેને ટચ ન કરી શકાય. તમે જોયેલું હશે કે ઘણી બધી વાર કેવું હોય કે કોઈ એક કંપનીનો CEO, કોઈ એક કંપનીનો ડિરેક્ટર અથવા કોઈ એક કંપનીનો કોઈ વડો હોય, બરાબર? હેડ હોય, તો એ કોઈ કંપનીની અંદર જતો રહે અથવા એ કંપની મૂકી અને જતો રહે બીજી કંપનીમાં જતો રહે અથવા પોતાની એક કંપનીની અંદર જતો રહે, તો ખ્યાલ હોય છે તમને કે એની અંદર એવું સામર્થ્ય, એવી તાકાત, એવી સ્કિલ, એવી ક્વોલિટીઝ, એવા લીડરશિપના ગુણ હોય છે કે એ કંપનીને હજારો લાખો ગણી આગળ લઈ જઈ શકે છે. હજારો લાખો કદમ જે છે એ આગળ લઈ જઈ શકે. શું તમે આ વાત સાથે પહેલાં સહમત છો કે નહીં? બરાબર? તો આ જે એની જે ગુણ રહી, લીડરશિપની ક્વોલિટીઝ રહી, લીડરશિપની ક્વોલિટી, એ શું કહેવાય? એને આપણે ઇનટેન્જિબલ વેલ્થ કહીશું. ઇનટેન્જિબલ વેલ્થ, બરાબર? હવે આ જ વસ્તુ બીજી કઈ રીતે આવે છે કલ્ચરવાળી, એ પણ હું તમને અત્યારે સાથે ચલાવી દઉં. યુનેસ્કો દ્વારા એક લિસ્ટ રજૂ કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા એક લિસ્ટ, ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજ. ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજ. ઇનટેન્જિબલ એટલે અત્યારે મેં તમને સમજાવી દીધું. કલ્ચર એટલે સંસ્કૃતિ અને હેરિટેજ એટલે વારસો, એટલે કે તમારો ઇનટેન્જિબલ સાંસ્કૃતિક વારસો. થોડા સમય પહેલાં આપણા જે ગરબા નૃત્ય જે છે ને, ગરબા નૃત્ય, એને યુનેસ્કોએ ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજની અંદર સ્થાન આપ્યું.
હવે તમે ખુદ વિચારીને કહો, ગરબા આપણે જે રમતા હોય, બરાબર, ગરબા રમતા હોય તો એ ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજમાં આવશે કે નહીં? એ ઇન્ટેન્જિબલ શબ્દ એની માટે કેમ વપરાણો એ તમે સમજી શકો છો. કારણ કે ગરબા એ કોઈ વસ્તુ નથી કે જેને આપણે ટચ કરી શકીએ. એ તો શું છે? ઇન્ટેન્જિબલ. એને આપણે અમૂર્ત છે, બરાબર. એકદમ ગુજરાતીમાં એની માટે શબ્દ કયો છે? અમૂર્ત. એટલે કે જે મૂર્તિ નથી, એ જેનામાં જાન નથી, જીવ નથી, જેમાં મૂર્તિ નથી. મૂર્તિ શબ્દ ઉપરથી આવેલો છે, બરાબર. અને ટેન્જિબલનો ગુજરાતી શું થાય? મૂર્ત, બરાબર. ગુજરાતીમાં તમારે લખવું હોય તો લખી નાખજો, કારણ કે આપણે અહીંયા ગુજરાતમાં તો પેપરમાં ગુજરાતી લખેલું હશે. તો ટેન્જિબલનો મતલબ મૂર્ત અને ઇનટેન્જિબલનો મતલબ અમૂર્ત. ખ્યાલ આવ્યો? પ્રશ્ન હમણાં એકાદી પરીક્ષામાં પૂછાઈ ગયો હતો કે યુનેસ્કોએ તાજેતરમાં ગુજરાતના કઈ વસ્તુ જે છે એને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજમાં સ્થાન આપ્યું છે. આઈ થિંક ડીવાયએસઓમાં કે એકાદામાં જ આ પ્રશ્ન હતો. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે તમારી માટે એક બીજું હોમવર્ક એ છે કે ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજમાં ભારતના કઈ કઈ વસ્તુ જે છે ને એનું તમારે લિસ્ટ જોઈ લેવાનું છે, કારણ કે એ પણ એક ફેવરિટ ટોપિક છે. વારંવાર એની ઉપરથી પણ પ્રશ્ન પૂછાતો હોય છે, બરાબર. હવે આપણે પાછા અહીંયા હ્યુમન કેપિટલ ઉપર આવી જઈએ. તો હ્યુમન કેપિટલ માટે ત્રીજું સાચું પડશે કે ચોથું સાચું પડશે? હ્યુમન કેપિટલનો સંબંધ ટેન્જિબલ વેલ્થ સાથે છે કે ઇનટેન્જિબલ વેલ્થ સાથે છે? સરસ, વેરી ગુડ. હ્યુમન કેપિટલનો સંબંધ છે અમૂર્ત સંપત્તિ સાથે, અમૂર્ત, ઇનટેન્જિબલ વેલ્થ સાથે, ઇનટેન્જિબલ. ત્રીજું ખોટું પડશે અને ચોથું સાચું પડશે. ખ્યાલ આવ્યો? આપણે આ બધા શું લેવા જોઈ રહ્યા છીએ? હ્યુમન કેપિટલનો કોન્સેપ્ટ વધુ અને વધુ ક્લિયર થાય, એની સાથે જોડાયેલા કીવર્ડ્સ, મહત્ત્વના શબ્દો, કીવર્ડ ખ્યાલ આવે તો એનો ઉપયોગ કરી શકાય, અથવા એના જે પ્રશ્ન પૂછાય તો આપણે કીવર્ડના આધારે આગળ વધી શકીએ, બરાબર.